હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક પેથોલોજી એટલે કે જે રોગશાસ્ત્ર છે તેના વિશે આપણે એક એમસીક્યુની સિરીઝ અગાઉ જોઈ ગયા છે. આજે આપણે એ જ પેથોલોજીમાં જે ખેતીવાડી પાકમાં આવતા રોગો છે તેની બીજી એમસીક્યુની સિરીઝ જોવાના છીએ, જેમાં આપણે પાકમાં કયા રોગો આવે છે, એના મુખ્ય લક્ષણો કયા છે, એમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે, એને આપણે એમસીક્યુના સોલ્વ કરતા આપણે તેને શીખશું. બરોબર, જેનાથી તમને એ ડિઝીઝ વિશે પણ ખબર પડી જશે અને ડિઝીઝમાં કઈ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે એ પણ તમને ખ્યાલ આવી જશે અને તમને સાવ સિમ્પલ અને સરળ ભાષામાં સમજાઈ જશે અને યાદ પણ રહી જશે. તો શરૂ કરીએ છીએ પ્લાન્ટ પેથોલોજી એટલે કે રોગશાસ્ત્રની એમસીક્યુ સિરીઝ 2, ખેતીવાડી પાકમાં આવતા રોગો. જેમાં પહેલો જ એમસીક્યુ છે કે મગફળીમાં સ્ક્લેરોસિયમ રોઝસી ફૂગ દ્વારા કયો રોગ પેદા થાય છે? ઓપ્શન એ કોલા રોડ, જેને થડનો કોહવાટ કહીએ છીએ. ઓપ્શન બી સ્ટેમ રોડ, જેને પ્રકાંડનો સડો કહીએ છીએ. ઓપ્શન સી રૂટ નોડ, જેને મૂળની ગાંઠો કહીએ છીએ. કે ઓપ્શન ડી આફલા રોટ. મગફળીમાં સ્ક્લેરોસિયમ રોઝસી, બરોબર, આ ફૂગનું વૈજ્ઞાનિક નામ છે. એ કયો રોગ પેદા કરે છે? તો યાદ રાખજો સ્ટેમ રોડ, બરોબર, જેને આપણે પ્રકાંડનો સડો કહીએ છીએ. બીજા એને સ્ક્લેરોસિયમ રોટ, બરોબર છે, સ્ક્લેરોસિયમ રોટ પણ એને આપણે કહીએ છીએ. અને આપણે ગુજરાતી ભાષામાં જે મગફળીમાં જે સફેદ ફૂગ આવે છે ને તેને જ આપણે સ્ટેમ રોટ એટલે કે પ્રકારનો સડો અથવા તો સ્ક્લેરોસિયમ રોટ કહીએ છીએ. બરાબર, પહેલા તો યાદ રાખજો કે સ્ટેમ રોટના કેટલા નામ છે? સ્ટેમ રોટ, બરોબર છે, પછી છે સ્ક્લેરોસિયમ રોટ, પછી છે પ્રકારનો સડો અને સફેદ ફૂગ. બરોબર, જે કોના દ્વારા થાય છે? સ્ક્લેરોસિયમ રોઝસી જે ફૂગ છે એના દ્વારા છે આ રોગ થતો હોય છે. આ રોગમાં શું થાય છે કે જે મગફળી છે, બરોબર, એનો પ્રકાંડ અને મૂળનો જે ભાગ છે ત્યાં તમને સફેદ કલરની ફૂગ છે તમને જોવા મળશે. બરોબર, એના તાંતણા છે તમને ત્યાં જોવા મળશે અને એની જ ઉપર તમને બ્રાઉન કલરના છે ને આવા ડોટ પણ ઘણીવાર જોવા મળશે. બરોબર, જે ડોટ તમને જોવા મળે એ જ છે સ્ક્લેરોસિયા. બરોબર છે, જે આ જે ફૂગ છે એને આગળ વધારવા માટે તેમજ બીજા પ્લાન્ટમાં રોગ કરવા માટે આ સ્ક્લેરોસિયા જવાબદાર હોય છે. તો યાદ રાખજો કે મગફળીમાં સફેદ ફૂગ કે, બરોબર છે, કોના દ્વારા થાય? તો સ્ક્લેરોસિયમ રોઝસી ફૂગ દ્વારા થાય છે. તેને બીજા કયા નામથી? સ્ટેમ રોટ, પ્રકાંડનો સડો તેમજ સ્ક્લેરોસિયમ રોટ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી છે ઓપ્શન એમાં છે કોલા રોટ, બરોબર, જેને આપણે થડનો કોહવાટ કહીએ છીએ. બરોબર, જેને આપણે ચારકોલ રોગ પણ કહીએ છીએ. બરોબર, યાદ રાખજો કોલા રોગને થડનો કોહવાટ, ચારકોલ રોગ અને જે કાળી ફૂગ આપણે કહીએ છીએ તેને જ આપણે કોલા રોગ પણ કહીએ છીએ. એટલે કોલા રોગના કેટલા નામ થયા? 4. કોલા રોગ, થડનો કોહવાટ, કાળી ફૂગ અને ચારકોલ રોગ જે મગફળીમાં આવે છે એ આ છે. અને કોના દ્વારા થાય છે? તો એ આપણે એસ્પરજીલસ, બરોબર, જે એસ્પરજીલસ ફંજાઈ છે, બરોબર છે, એના દ્વારા આવવા થાય છે. એસ્પરજીલસ નાઇજર છે એના દ્વારા થાય છે. ત્યાર પછી છે ઓપ્શન સી છે રૂટ નોડ, બરોબર, જે મૂળની ગાંઠો. તો મૂળમાં જે ગાંઠો પેદા કરતું હોય, બરોબર, મૂળમાં મગફળીના મૂળમાં ઓલરેડી ગાંઠો હાજર હોય છે, બરોબર, એ કઈને શેની હોય છે? એ રાઇઝોબિયમની હોય છે, બરોબર છે, અને તે સાવ પોચી હોય છે. પણ આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એની જે ગાંઠો હોય છે જે પોચી હોય છે. પણ આ રૂટ નોડ એટલે કે મૂળની ગાંઠો છે ને એ પણ એક રોગ છે જે કૃમિ દ્વારા થાય છે. કેના દ્વારા? કૃમિ દ્વારા, જેને આપણે નેમેટોડ કહીએ છીએ. જેનું વૈજ્ઞાનિક નામ કહીએ તો જે મેલેડોગાયની સ્પીસીસ છે, બરોબર, મેલેડોગાયની સ્પીસીસ છે તેના દ્વારા આપણે રૂટ નોડ મૂળની ગાંઠોમાં આપણે રોગ છે મગફળીમાં કે અન્ય પાકમાં થતો હોય છે. યાદ રાખજો રાઇઝોબિયમ દ્વારા અને મૂળની જે ગાંઠો છે, બરોબર, એ રોગ છે એ બેને ડિફરન્સ શું છે એ તમને ઘણીવાર પૂછે તો યાદ રાખજો જેની ગાંઠો છે જો કડક હોય, બરોબર છે, તો તે શું હોય? તે નેમેટોડ દ્વારા બનેલી, એનાથી રોગ થયેલો હોય છે. જ્યારે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા છે જો એ ગાંઠો હોય એને તમે દબાવો તો સાવ પોચી હશે અને તેમાંથી ગુલાબી કે લાલ જેવો પ્રવાહી પણ તમને નીકળતો જોવા મળશે.
ત્યાર પછીનો ઓપ્શન છે આફલા રોગ, બરોબર છે. આની વાત આપણે અગાઉની શ્રેણીમાં પણ કરેલી હતી કે આફલા રોગ છે કોના દ્વારા, એસ્પરજીલસ ફ્લેવસ દ્વારા થતું હોય છે. અને એમાં કયો એક ટોક્સિન પેદા થાય છે, તો આફલા ટોક્સિન છે તે પેદા થાય છે અને જે મનુષ્ય માટે તેમજ પ્રાણીઓ માટે ખતરનાક છે, બરોબર છે. આફલા રોગ કોના દ્વારા, એસ્પરજીલસ ફ્લેવસ દ્વારા થાય છે અને એ કયો ટોક્સિન પેદા કરે છે, તો આફલા ટોક્સિન છે એ છે ઉત્પન્ન કરતો હોય છે. હવે કોલા રોડ ને આફલા રોડ બે અલગ છે, એ પણ યાદ રાખજો. કોલા રોડ છે એ એસ્પરજીલસ નાઇજર દ્વારા થાય છે, બરોબર. કોલા રોડ છે એસ્પરજીલસ નાઇજર દ્વારા, જ્યારે આફલા રોડ છે એસ્પરજીલસ ફ્લેવસ દ્વારા થાય છે, બરોબર છે. અને મગફળીમાં આવતી 4 છે એ મગફળીમાં આવતો રોગ છે, બરોબર. જેમાં 3 છે ફૂગ દ્વારા અને 1 છે કૃમિ દ્વારા થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે રાઈ, સરસવનો તડછાળો, જેને આપણે ડાઉની મિલ્યુ કહીએ છીએ, એ રોગ કોના દ્વારા થાય છે? ઓપ્શન એ પર્નોસ્પોરા પેરેસિટિકા, ઓપ્શન બી સ્યુડોપર્નોસ્પોરા ક્યુબેન્સિસ, ઓપ્શન સી પ્લાઝમાપોરા વિટિકોલા કે ઓપ્શન ડી પર્નોસ્પોરા ડિસ્ટ્રક્ટર, બરોબર. આવા તમને એમસીક્યુ ક્યારે પૂછાય કે જ્યાં કોઈ હાર્ડ લેવલનું થોડુંક એમસીક્યુ પૂછવા હોય તો તમને આવા પ્રકારના એમસીક્યુ પૂછી શકાય કે તમને વૈજ્ઞાનિક નામ આપી દીધા હોય અને તમને એમાંથી કન્ફ્યુઝન થવાનું કેમ કે તમે વૈજ્ઞાનિક નામ ઉપર વધારે ફોકસ ના રાખ્યું હોય. પણ જે આ ડાઉની મિલ્યુ છે એના જેનેરા બહુ જાજા છે, મતલબ એની જીનસ છે ને બહુ જાજી છે, જેનાથી એમાંથી ક્વેશ્ચન છે ને બહુ જાજા પૂછી શકે છે. એટલે આપણે જે રાઈ છે, બરાબર, જે સરસવ આપણે એને કહીએ છીએ, મસ્ટાર્ડ જેને આપણે કહીએ છીએ, એમાં ડાઉની મિલ્યુ છે કોના દ્વારા આવે છે? તો યાદ રાખજો, તેમાં જે પર્નોસ્પોરા પેરેસિટિકા, બરોબર, પર્નોસ્પોરા પેરેસિટિકા ફૂગ છે ને તેના દ્વારા ડાઉની મિલ્યુ છે એ તમને રાઈમાં જોવા મળે છે. ડાઉની મિલ્યુના આપણે લક્ષણ જોઈએ તો શું હોય કે જે પાન હોય, બરાબર, જે લીવ્સ હોય એના નીચેના ભાગમાં છે ને તમને વ્હાઇટ કલરની ભૂકી જેવી સફેદ ભૂખરા રંગની રૂવાટી જેવી ફૂગ તમને જોવા મળશે, બરોબર છે. તેને તમે ડાઉની મિલ્યુ કહો છો, બરોબર છે. હવે તમે પાવડરી મિલ્યુ કહો તો એમને એમ થાય પાવડરી મિલ્યુ એ સેમ જ હોય, પણ ડાઉની મિલ્યુ છે એ વધારેમાં વધારે પાનના નીચેના ભાગમાં જોવા મળે છે, બરોબર છે. પાવડરી મિલ્યુ છે તમને ઉપરના ભાગમાં પણ જોવા મળશે, પણ ડાઉની મિલ્યુમાં શું હોય, નીચેના ભાગમાં છે તમને ફૂગ જોવા મળશે અને ઉપરના ભાગમાં છે ને તમને પીળા રંગના પેચીસ એટલે કે ધબ્બા તમને જોવા મળશે. ત્યાર પછી ઓપ્શન બી છે સ્યુડોપર્નોસ્પોરા ક્યુબેન્સિસ, બરોબર છે. ક્યુબેન્સિસ નામ આવેલું એટલે યાદ રાખજો કે આ ફૂગ છે એ કેમાં, જે વેલાવાળા, જે આપણે કાકડી છે, દૂધી છે, કારેલા છે ને તેમાં છે ને આપણે આ તડછાળાનો રોગ કરતું હોય છે. હજી આ પર્નોસ્પોરા પેરેસિટિકામાં થોડું કહી દો કે પર્નોસ્પોરા પેરેસિટિકા ખાલી રાઈ નહીં પણ ક્રુસિફેરસ, જેમાં કોબી આવી ગયા, ફુલાવર આવી ગયું, એ બધામાં પણ તડછાળો છે આ પર્નોસ્પોરા પેરેસિટિકા દ્વારા જ થાય છે. ક્યુબેન્સિસ છે એ વેલાવાળા પાકોમાં થાય છે. પછી છે પ્લાઝમાપોરા વિટિકોલા, જે આપણે દ્રાક્ષમાં, બરોબર, આપણે ગ્રેપ્સ કહીએ છીએ, દ્રાક્ષમાં થતો તડછાળો છે ડાઉની મિલ્યુ રોગ છે પ્લાઝમાપોરા વિટિકોલા દ્વારા થાય છે. અને પર્નોસ્પોરા ડિસ્ટ્રક્ટર, બરોબર, જે પર્નોસ્પોરા ડિસ્ટ્રક્ટર છે તે ડુંગળીમાં, આપણે જે ડુંગળીમાં જે ડાઉની મિલ્યુ આવે છે એ આપણે પર્નોસ્પોરા ડિસ્ટ્રક્ટર દ્વારા થતો હોય છે. તો આ વૈજ્ઞાનિક નામ યાદ રાખજો કે એમાં કયો રોગ થાય છે એ પણ ઘણી વાર પૂછી લે તો તમને આવડી જાય. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે બાજરીમાં આખી ડુંડી એટલે જેને ઈયર હેડ કહીએ છીએ એનું લીલા પાંદડા જેવા સ્ટ્રક્ચરમાં બદલાઈ જવું તે કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ ડાઉની મિલ્યુ, તડછાળો, ઓપ્શન બી ગ્રીન ઈયર એટલે કે લીલી ડુંડીનો રોગ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી લિટલ લીફ એટલે કે નાના પાનનો રોગ. બાજરીમાં આખી ડુંડીનું જે લીલા પાંદડા જેવા સ્ટ્રક્ચરમાં બદલાઈ જવું એ કયા નામે ઓળખાય છે? તો આમાં છે ને વધારે પૂરતા સ્ટુડન્ટ છે શું ભૂલ કરતા હોય, ગ્રીન ઈયર દેખાણું, બરાબર, લીલી ડુંડીનો રોગ એ છે એટલે સીધો ટીક કરી દેશે, પણ એવું નથી. આનો સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને. શું કામ એ તમને કહું. ડાઉની મિલ્યુ રહ્યું ને ડાઉની મિલ્યુ એ તમને ખબર છે તો લીવ્સમાં જ એટલે કે પાંદડા ઉપર છે, બાજરીના પાંદડા ઉપર તમને જોવા મળશે, બરાબર. પાન ઉપર આપણે હમણાં જ વાત કરી કે નીચેના ભાગમાં છે ડાઉની મિલ્યુ, જે સફેદ ફૂગ જેવું એના તાતણા છે નીચે તમને જોવા મળશે ને ઉપર છે પીળા કલરના ધબ્બા જોવા મળશે. પણ જ્યાં બાજરીમાં ડુંડી આવે છે, બરોબર છે, ત્યારે છે આ જે ડિઝીઝ છે, જે ફૂગ છે તે ડુંડી ઉપર અટેક કરશે અને તેને શું કરશે કે લીલા પાંદડા જેવા સ્ટ્રક્ચરમાં
ફેરવી દેશે, જેનાથી શું થશે, ડુંડીમાં છે કોઈ પણ પ્રકારના આપણે જે બાજરીના જે સીડ છે તે બેસશે નહીં, બરોબર છે. એમાં શું થઈ ગયું છે, લીલા પાંદડા જેવા સ્ટ્રક્ચરમાં ફેરવાઈ ગયું હશે. આપણે આ જ વસ્તુ સિસ્ટેમમ ફાઇલોડી, જે આપણે તલમાં ફાઇલોડી આવે છે, એમાં પણ શું થયું હતું, જે ફાઇટોપ્લાઝ્મા હતું એ એના ફૂલ ઉપર છે અટેક કરતું હતું અને ફૂલ છે એને નાના નાના પાનમાં રૂપાંતરિત કરી દેતું હતું. તે જ રીતના આપણે આમાં ડાઉની મિલ્ડ્યુ, બરોબર, જે તળછડાનો રોગ છે તે આ જ રીતના એના જે ડુંડી છે તેને લીલા પાંદડામાં ફેરવી દેશે, જેનાથી છે એમાં કોઈ પણ પ્રકારની બાજરી બંધાશે નહીં. તો આને બે નામથી ઓળખાય છે, બરોબર, યાદ રાખજો, બે નામથી. ગ્રીન ઇયર ડિઝીઝ કહે બાજરીમાં તો પણ એ જ છે, અને ડાઉની મિલ્ડ્યુ કહે તો પણ એ જ છે, બરોબર છે. એ બેનું અલગ અલગ નથી, બે એક જ નામ છે ખાલી બાજરી માટે, બરોબર. બાજરીમાં કોઈ પણ જગ્યાએ તમને તળછાળાનો રોગ પૂછ્યું હોય, ડાઉની મિલ્ડ્યુ પૂછ્યું હોય તો તેનું બીજું નામ છે ગ્રીન ઇયર, એટલે કે લીલી ડુંડીનો રોગ. હવે ક્યાં ફૂગથી થાય છે તો એ પણ યાદ રાખજો, સ્ક્લેરોસ્પોરા ગ્રામિનિકોલા, બરોબર, સ્ક્લેરોસ્પોરા ગ્રામિનિકોલા, બરોબર છે. આ ફૂગથી છે એ આપણે આ ડાઉની મિલ્ડ્યુ છે એ બાજરીમાં થતો હોય છે, બરોબર છે. તો આવા ક્વેશ્ચન છે, ટ્વિસ્ટ છે, જે બે નામ આવતા હોય એ પણ તમને પૂછી શકે છે. ત્યાર પછી આ લિટલ લીફ લખ્યું છે, જે નાના પાનનો રોગ છે એ તમને આપણે રીંગણી છે ને એમાં જોવા મળે છે, જેને આપણે લિટલ લીફ ઓફ બ્રિંજલ, એટલે કે નાના પાનનો રોગ છે આપણા રીંગણમાં જોવા મળે છે. એ કોના દ્વારા થાય તો યાદ રાખજો, તે ફૂગ દ્વારા નહીં પણ ફાઇટોપ્લાઝમા દ્વારા થતો હોય છે, બરોબર. તો આવું એમને પૂછે તો એ પણ તમને ખબર હોય. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે કપાસનો ગ્રે મિલ્ડ્યુ, બરોબર છે, જે દહિયા રોગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કોના દ્વારા થાય છે? ઓપ્શન એ આલ્બ્યુગો કેન્ડિડા, ઓપ્શન બી બોટ્રિચ સિનેરા, ઓપ્શન સી રામુરેલિયા એરોલા, કે ઓપ્શન ડી રામુલેરિયા ફોએનિકુલી, બરોબર. વૈજ્ઞાનિક નામ બહુ જાજા છે, ખબર છે, પણ તમને આમાંથી સરળ ભાષામાં તમને કઈ રીતના યાદ રાખવાનું હું તમને શીખવવાનો જ છું. કે કપાસનો ગ્રે મિલ્ડ્યુ જે દહિયા રોગ છે, બરોબર છે, એ કોના દ્વારા તો યાદ રાખજો, તે રામુરેલિયા સ્પીસીસ થઈને રામુરેલિયા એરોલા, બરોબર છે. જે કપાસમાં જે આવતો રોગ છે, બરોબર છે, તે તમને રામુરેલિયા એરોલા છે, એ ગ્રે મિલ્ડ્યુ રોગ તમારા કપાસમાં કહીએ છીએ, તેને દહિયા રોગ કહીએ. શું કામ? કે એમાં જે આપણે દહીં જેવો હોય, દહીં કેવું હોય એના જેવો છે ને ભૂકી, એના જેવો આપણે ફૂગ છે ને એનો ઉપર સ્તર, એના લીવ્સ ઉપર એનો સ્તર એવું લાગી ગયો હોય, તમે આગળથી આપણે દહીં જોઈને એના જેવું લાગે, તેને દહિયા રોગ કહીએ છીએ, બરોબર છે. હવે આ ગ્રે મિલ્ડ્યુ છે, પાવડરી મિલ્ડ્યુ અને આપણે જે ડાઉની મિલ્ડ્યુ છે એના કરતાં અલગ છે, કેમ કે આ રામુલેરિયા એરોલા દ્વારા થાય છે. ત્યાર પછીના બીજા ઓપ્શન છે આલ્બ્યુગો કેન્ડિડા, બરોબર છે, એ રસ્ટ, આપણે જે વ્હાઇટ રસ્ટ, બરોબર છે, સફેદ ગેરું કહીએ છીએ, એનો જે આપણે ક્રુસિફેરસમાં જોવા મળે છે તે આલ્બ્યુગો કેન્ડિડા દ્વારા થાય છે. ત્યાર પછી છે બોટ્રિચ સિનેરા, જે આપણા છોડ અને ફળો પાકમાં હોય એમાં ગ્રે મોલ્ડ, બરોબર, ગ્રે મોલ્ડ રોગ કરે છે. આમાં ગ્રે મિલ્ડ્યુ કીધું હોય તો રામુલેરિયા એરોલા, ગ્રે મોલ્ડ, બરોબર છે, ગ્રે મોલ્ડ, બરોબર, એ બોટ્રિચ સિનેરા દ્વારા થાય છે, જે સ્ટ્રોબેરીમાં તમને જોવા મળે છે આ રોગ, બરોબર. અને રામુલેરિયા ફોએનિકુલી છે, બરોબર છે, એ આપણે વરિયાળી રહીને એમાં આપણે આ રામુલેરિયા બ્લાઇટ અથવા તો છારો રોગ છે કરતું હોય છે, બરોબર છે. તો રામુલેરિયા ફોએનિકુલી છે એમાં તમને વરિયાળીમાં તમને આનો રોગ છે તમને જોવા મળશે. અને કપાસનો ગ્રે મિલ્ડ્યુ જેને દહિયા રોગ કહીએ છીએ, કોના દ્વારા? રામુલેરિયા એરોલા દ્વારા થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે પાયરિક્યુલારિયા ગ્રેસિયા, જે ફૂગ છે, જે નાગલી એટલે કે આપણે રાગી કહીએ, જેને ફિંગર મિલેટ કહીએ છીએ, ના પાકમાં કયો રોગ કરે છે? ઓપ્શન એ બ્લાસ્ટ, ઓપ્શન બી બેક્ટેરિયલ બ્લાઇટ, ઓપ્શન સી સ્ટેમ રોટ, કે ઓપ્શન ડી લૂઝ મોલ્ટ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે પાયરિક્યુલારિયા કોઈ પણ જગ્યાએ તમને દેખાય તો આપણે એક જ રોગ કરતો હોય, કયો? બ્લાસ્ટ, બરોબર, જેને આપણે ખીલનો રોગ કહીએ છીએ. તે આપણે આ વસ્તુ છે આપણે રાઈસમાં જે આપણે પેઢી છે, ચોખા છે, તેમાં પણ જોયું કે તેમાં જે બ્લાસ્ટનો રોગ છે તે કોના દ્વારા? પાયરિક્યુલારિયા ઓરાઇઝા દ્વારા થાય છે. અને આપણે જે રાગી છે, નાગલી છે, તેમાં આપણે પાયરિક્યુલારિયા ગ્રેસિયા દ્વારા છે આ રોગ થતો હોય છે.
બેક્ટેરિયલ બ્લાઇટની વાત કરીએ તો ઝેન્થોમોનાસ દ્વારા થતો હોય છે, સ્ટેમ રોટ છે એ અલગ અલગ આપણે સ્ક્લેરોસિયમ દ્વારા થતો હોય છે, લૂસમસ છે તે પણ અલગ અલગ છે આપણે જોઈ ગયા છે કે વીટમાં છે એ અલગ દ્વારા ઉસ્ટિલાગોન્યુડા ટીટીસી દ્વારા થતો હોય છે, જ્યારે આપણે સોરગમમાં અલગ અલગ પ્રકારના સ્મર્ટ જોયા હતા તેમાં ટોલિકોસ્પોરિયમ દ્વારા થતું હતું, સ્પેશલોથેકા દ્વારા પણ આપણે આ લૂઝ સ્મર્ટ છે બરાબર સ્મર્ટ છે એ તમને જોવા મળતું હતું. તો પાયરિક્યુલરી હંમેશા આવે તો યાદ રાખજો તેમાં બ્લાસ્ટ ઓપ્શન જ એનો સાચો આન્સર હશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ફેકોસ્પોરા પેકિરીઝી ફૂગ કયા પાકમાં ગેરુ બરોબર રસ્ટ છે એનો રોગ પેદા કરે છે? ઓપ્શન એ બાજરી, ઓપ્શન બી મગફળી, ઓપ્શન સી ઘઉં કે ઓપ્શન ડી સોયાબીન. તમને આમાં બહુ જાજી ના ખબર તો કાંઈ નહીં, એની મેઇન જીનસ છે એ કઈ જીનસ છે, કયા પાકમાં છે એ રોગ કરે છે એ તમને ખાસ યાદ હોય તો તમે કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક નામ તમને પૂછાય તો તમે એનો સાચો જવાબ આપી શકો છો. તો આનો સાચો જવાબ છે કે ફેકોસ્પોરા પેકિરીઝી છે એ કયા પાકમાં ગેરુનો રોગ પેદા કરે છે? તો યાદ રાખજો જે સોયાબીન છે ને તેમાં છે આપણે આ ગેરુનો રોગ છે એ પેદા કરે છે. કોણ? ફેકોસ્પોરા પેકિરીઝી ફૂગ બરોબર. બાજરીમાં આપણે જોઈ ગયા હતા કે એ પક્ષીનિયા દ્વારા થાય છે, એમાં જે એની સબસ્પીસીસ છે સબસ્ટ્રેટા બરોબર છે. બાજરીમાં પક્ષીનિયા સબસ્ટ્રેટા દ્વારા છે ગેરુનો રોગ થતો હોય છે. ગ્રાઉન્ડનટમાં છે પક્ષીનિયા આર્ચિડિસ બરોબર છે, જેનું વૈજ્ઞાનિક નામ મગફળીનું છે એ જ એના દ્વારા એની સ્પીસીસનું નામ પણ સેમ છે કે પક્ષીનિયા આર્ચિડિસ દ્વારા મગફળીમાં ગેરુનો રોગ થાય છે. અને ઘઉંમાં છે એમાં 3 પ્રકારના જોઈ ગયા હતા કે એક પક્ષીનિયા ગ્રામિની સ્ટેટિસિસ દ્વારા, એક પક્ષીનિયા સ્ટેરિફોર્મિસ દ્વારા અને એક છે પક્ષીનિયા ટ્રિટિકાના દ્વારા છે એ રોગ છે એ તમને જે ગેરુ છે તે ઘઉંમાં થતો હોય છે. પણ આ જે ફેકોસ્પોરા પેકિરીઝી ફૂગ છે એના દ્વારા રોગ તમને પૂછાય બરોબર છે, રસ્ટ તમને પૂછાય, ગેરુ તમને પૂછાય તો તે સોયાબીનમાં જ થાય છે, બીજા કોઈ પાકમાં તમને જોવા મળશે નહીં. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે મૂળની વાહક પેશી તંત્ર જેને આપણે વાસ્ક્યુલર સિસ્ટમ કહીએ છીએ અથવા તો ઝાયલમ ને ફ્લોએમ બંને ભેગા થઈને જે સિસ્ટમ બનાવે છે તેને આપણે વાસ્ક્યુલર સિસ્ટમ વાહક પેશી તંત્ર કહીએ છીએ માં ટાઇલોસિસ એટલે કે ફુગ્ગા જેવી રચનાઓ બનવી એ કયા રોગનું મુખ્ય લક્ષણ છે? ઓપ્શન એ રૂટ રોટ ઓફ કેસ્ટર, ઓપ્શન બી વિલ્ટ ઓફ કેસ્ટર, ઓપ્શન સી ચાલ્કોર રોટ ઓફ મેઇઝ કે ઓપ્શન ડી રૂટ રોટ ઓફ કોટન. આમાંથી 2 ઓપ્શન તો તમને સીધા નીકળી જાય. જો રૂટ રોટ 2 જગ્યાએ આપેલું છે કેસ્ટર અને કોટન તો એમાં તો એ 2 સેમ જ છે એટલે એમાં તો એ 2 નીકળી ગયા એટલે 2 ઓપ્શન તો તમારા નીકળી ગયા. હવે વધ્યા 2 વિલ્ટ ઓફ કેસ્ટર અને ચાલ્કોર રોટ ઓફ મેઇઝ બરોબર. તો આનો સાચો આન્સર આવશે કે દિવેલામાં આવતો સુકારો. કોના દ્વારા થાય છે? તો ફ્યુઝેરિયમ સ્પીસીસ બરોબર. ફ્યુઝેરિયમ જે ફૂગ છે જીનસ છે તેના દ્વારા છે આપણે આ વિલ્ટ સુકારાનો રોગ થતો હોય છે. બધા પાકોમાં વધારે પૂરતા પાકોમાં તમને આ સુકારો છે આના દ્વારા થાય છે. અને આ ફ્યુઝેરિયમ છે ને ગમે ત્યારે અટેક કરશે, કોઈ પણ પ્લાન્ટમાં અટેક કરશે તો શું કરશે ખબર? આ પ્લાન્ટ છે ને એની પ્રકારમાં તમને ખબર વચમાં છે વાહક પેશી તંત્ર ઝાયલમ ફ્લોએમ આવેલા હોય છે. જે ઝાયલમ અને ફ્લોએમ બરોબર છે જેને આપણે એકને અનવાહિકા કહીએ છીએ અને એકને આપણે પાણી માટેની વાહિકા જેને આપણે ઝાયલમ કહીએ છીએ. એમાં શું થશે કે એમાં છે ને ટાઇલોસિસ એટલે કે ફુગ્ગા જેવી રચના થશે. એટલે કેવી રચના ખબર? આવી રચના છે તેમાં પ્રકારમાં તમને જોવા મળશે. જેની શું થાય ખબર? અહીંયા ફૂગ આવેલી હશે ને તો એ આગળ વધી શકશે નહીં. અને આ રચના છે એ પ્લાન્ટ જે આપણે પાક છે ને એ પોતાની સ્વ બચાવ માટે આ વસ્તુ કરતા હોઈએ છે. જે ફૂગ છે એ આગળ ના વધે એના માટે આ ટાઇલોસિસ ફુગ્ગા જેવી રચનાઓ કરતી હોય છે. જેનાથી છે એ ફૂગ તો આગળ નથી વધતી પણ તેની સાથે છે ને પાણી પણ એની સાથે આગળ વધતું નથી. જેથી શું થઈ જાય છે? સુકાઈ જાય છે. આખો પ્લાન્ટ છે એ સુકાઈ જાય છે અને વિલ્ટ થાય છે. તો આ બધી વસ્તુ છે તમને ફ્યુઝેરિયમ જે ફૂગ છે તેના દ્વારા જો રોગ થાય તો જ આવા પ્રકારનો બચાવ છે એ પ્લાન્ટ કરતો હોઈએ છે. તો આ યુનિક કહેવાય છે. અને આ વિલ્ટ જે સુકારો કહીએ છીએ તેમાં જ તમને ટાઇલોસિસ જે છે એ ઝાયલમમાં બનતો તમને જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો કે મૂળની વાહક પેશી તંત્રમાં ટાઇલોસિસ જો ફુગ્ગા જેવી રચના બનતી હોય તો કયા રોગનું મુખ્ય લક્ષણ હોય તો તે વિલ્ટ જે ફ્યુઝેરિયમ દ્વારા થાય છે તેનું મુખ્ય લક્ષણ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે વર્ષ 1942-43માં
બંગાળના ભયાનક દુષ્કાળ જેને આપણે બેંગાલ ફેમાઇન કહીએ છીએ એના માટે ડાંગરનો કયો રોગ જવાબદાર હતો? ઓપ્શન એ ડાંગરનો બ્લાસ્ટ રોગ, ઓપ્શન બી ડાંગરનો જીવાણુથી થતો સુકારો જેને બેક્ટેરિયલ લીફ બ્લાઇટ કહીએ છીએ, ઓપ્શન સી ફોલ સ્પોટ ઓફ રાઈસ એટલે કે ડાંગરનો ખોટો અંગારિયો, કે ઓપ્શન ડી બ્રાઉન લીફ સ્પોટ ઓફ રાઈસ એટલે કે ડાંગરના પાનના કથ્થઈ ટપકાનો રોગ. પેથોલોજીમાં આપણે ગઈએ તો આ સહેલામાં સહેલા ક્વેશ્ચન છે, બરોબર. આ ક્વેશ્ચન છે સહેલામાં સહેલો કહેવાય કે ભાઈ આ વસ્તુ પૂછાય તો એનો રોકડો માર્ક છે એ તમને મળી જાય. તો યાદ આમાં બધા પૂરતો લોકોને તમને યાદ જ હોય કે વર્ષ 1942-43માં જે બેંગાલ ફેમાઇન બંગાળમાં આવ્યો હતો એ કોના દ્વારા? બ્રાઉન લીફ સ્પોટ જે ડાંગરના પાનના કથ્થઈ રંગના ટપકાનો રોગ છે તેના દ્વારા છે બેંગાલ ફેમાઇન થયો હતો. આના માટે કઈ ફૂગ આપણે આગળ વાત કરી હતી? હેલ્મિન્થોસ્પોરિયમ ઓરાઇજી, બરોબર છે. હેલ્મિન્થોસ્પોરિયમ ઓરાઇજી ફૂગ છે એ બ્રાઉન લીફ સ્પોટ છે, બરોબર, ડાંગરના પાનના જે કથ્થઈ રંગના ટપકાનો રોગ છે એ ફેલાવે છે. આ સમયે 1942-43માં શું થયું હતું કે આ રોગનો ફેલાવો છે ખૂબ જ વધી ગયો હતો, હવામાન છે એને અનુકૂળ આવી ગયું હતું, જેથી ડાંગરના બધા જ પાક જેટલો પાક વાવેલો હતો તેમાં બધામાં આ રોગ એને જોવા મળતો હતો. અને આ રોગના ખૂબ જ ફેલાવાના કારણે રાઈસ છે એનું ઉત્પાદન છે આપણે કહેવાય કે નહિવત થયું હતું, કાંઈ થયું જ ન હતું એવું હતું, જેના કારણે ભૂખમરો આવ્યો હતો અને તેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા, બરોબર. આમાં તમને એમ પણ પૂછાય કે કયા વર્ષમાં હતું, તો યાદ રાખજો 1942-43. અને આ જ રીતના હજી એક ફેમાઇન છે આઇરિશ ફેમાઇન, જે આપણા વર્લ્ડ લેવલે એટલે કે દુનિયા લેવલે છે, બરોબર. શું નામ છે? આઇરિશ ફેમાઇન, બરોબર છે. એ કોના દ્વારા? તો ફાઇટોપ્થોરા ઇન્ફેસ્ટન્સ ફૂગ છે, બરોબર છે, જે આપણે બટેકામાં આવતી હોય છે, બરોબર છે. તો એના દ્વારા છે આપણે આઇરિશ ફેમાઇન છે એવું એ પણ 1845માં તેને થયો હતો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે બાજરીના તળછાડા એટલે કે ડાઉની મિલ્ડ્યુ રોગથી શરૂઆત કરવા માટે પ્રાથમિક ચેપનું માધ્યમ એટલે કે પ્રાઇમરી ઇનોક્યુલેશન કયું છે? ઓપ્શન એ ઉસ્પોર, ઓપ્શન બી ક્લેમાઇડોસ્પોર, ઓપ્શન સી ઝૂસ્પોર, તો ઓપ્શન ડી કનિડિયા, બરાબર. ડાઉની મિલ્ડ્યુ ઓફ ધ બાજરી જેને આપણે ગ્રીન ઇયર એટલે કે લીલી ડુંગળીનો રોગ પણ કહીએ છીએ, બરોબર છે. એ તમે વાવ્યું, બરાબર, તમે ઉગાડ્યું, જે બાજરી તમે વાવી દીધી છે અને તે ઉગે છે ત્યારે જો એ રોગ આવતો હોય તો તેને પ્રાઇમરી ઇનોક્યુલેશન કહેવાય. અને રોગ આવી ગયો છે, બરોબર છે, અને થોડાક ટાઈમ પછી પાછો એ રોગ આવતો હોય તો તે સેકન્ડરી ઇનોક્યુલેશન કહેવાય, કે બરોબર. જે પહેલી વાર આવતો એને પ્રથમ કહેવાય, બીજી વાર પાછો ફરીથી આવતો એને સેકન્ડરી કહેવાય. તો પ્રથમ જે પ્રાઇમરી ઇનોક્યુલેશન છે, પ્રાથમિક ચેપનું માધ્યમ છે, કોણ છે? તો યાદ રાખજો, પહેલા તો ડાઉની મિલ્ડ્યુ છે, બરોબર છે, એ આપણે ઉમાઇસેસ ફંજાઈની ઉમાઇસેસ કુળની છે એ ફૂગ છે, બરોબર. ઉમાઇસેસની છે એટલે એમાં બે પ્રકારના સ્પોર બનશે, બરોબર છે. પેલું છે ઉસ્પોર અને બીજું છે ઝૂસ્પોર. ઉસ્પોર છે એ સેક્સ્યુઅલ સ્પોર છે અને ઝૂસ્પોર છે એ અસેક્સ્યુઅલ એટલે કે અલિંગી બીજાણુ છે, બરોબર છે. લિંગી બીજાણુ હોય તો ઉસ્પોર અને અલિંગી હોય તો ઝૂસ્પોર, બરોબર છે. એટલે જે હવે ડાઉની મિલ્ડ્યુ છે એમાં પ્રાથમિક ઇનોક્યુલેશન કોના દ્વારા? તો યાદ રાખજો, જે ઉસ્પોર છે તેના દ્વારા થતું હોય છે, બરોબર. જે સેક્સ્યુઅલ સ્પોર ઉસ્પોર છે તેના દ્વારા પ્રાઇમરી ઇનોક્યુલેશન થાય છે, અને સેકન્ડરી ઇનોક્યુલેશન પૂછે તો તે કોના દ્વારા? એ ઝૂસ્પોર દ્વારા થતું હોય છે, બરોબર છે. આમાં કંઈ બીજું યાદ નથી રાખવાનું, બસ આ જ યાદ રાખવાનું છે કે પ્રાઇમરી ઇનોક્યુલેશન ડાઉની મિલ્ડ્યુમાં ગમે ત્યાં પૂછાય તળછાડામાં તો પ્રાઇમરી ઇનોક્યુલેશન છે ઉસ્પોર દ્વારા થતું હોય છે જે સેક્સ્યુઅલ સ્પોર છે, અને સેકન્ડરી ઇનોક્યુલેશન છે એ ઝૂસ્પોર દ્વારા થતું હોય છે જે અસેક્સ્યુઅલ સ્પોર છે, બરોબર છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે તલની જે ફાઇલોડી આપણે કહીએ છીએ રોગ કઈ જીવાત, બરોબર, વાહક દ્વારા ફેલાય છે? ઓપ્શન એ એફિડ એફિસ ક્રેસિવોરા, ઓપ્શન બી થ્રિપ્સ ટેબેકી એટલે કે થ્રિપ્સ, ઓપ્શન સી બેમિસિયા ટેબેકી એટલે કે સફેદ માખી, કે ઓપ્શન ડી લીફ હોપર અથવા તો તરતડિયા જેનું સાયન્ટિફિક નામ છે ઓરોસિયસ આલ્બિકિન્ટસ. આની વાત છે આપણે અગાઉની શ્રેણીમાં પણ કરી ચૂક્યા છીએ, બરોબર. ત્યાં તમને સાદું નામ, કોમન નામ આપી દીધું હતું કે તલની ફાઇલોડી કોના દ્વારા છે,
એક જગ્યાથી બીજી જગ્યાએ ફેલાય છે. તો યાદ આમાં કંઈ રાખવાનું છે નહીં, યાદ જ હતું બધાને કે લીફ હોપર જે તળતળિયા છે તેના દ્વારા છે આપણે આ જીવાત છે આ જે ફાઇલોડી જે ફાઇટોપ્લાઝમા દ્વારા થાય છે તેનું એક જગ્યાથી બીજી જગ્યાએ વાહક થાય છે. હવે તમને લીફ હોપર છે એ ઘણીવાર યાદ હોય છે, પણ તમને જો વૈજ્ઞાનિક નામ પૂછાય તો એ તમને યાદ હોતું નથી. તો મેઇન વસ્તુ યાદ રાખજો, જે ઓરોસિયસ આલ્બિકિંગટસ, બરોબર, જેનું વૈજ્ઞાનિક નામ છે લીફ હોપરનું ઓરોસિયસ આલ્બિકિંગટસ, એ ફાઇલોડી, બરોબર, જે તલમાં આવતો ફાઇલોડી રોગ છે જે ફાઇટોપ્લાઝમા દ્વારા થાય છે એનું વાહક છે, બરોબર છે. ફાઇલોડીમાં જે તલમાં જે ફાઇલોડી રોગ આવે છે જે ફાઇટોપ્લાઝમા દ્વારા થાય છે તેનું વાહક છે ઓરોસિયસ આલ્બિકિંગટસ, જેને આપણે લીફ હોપર કે તળતળિયા કહીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે થડ અને શીંગો, બરોબર, કેન્દ્રિત વલયોમાં એટલે કે કોન્સન્ટ્રેટિક રિંગ્સ એકની અંદર એક ગોળ વર્તુળ હોય એવા ગોઠવાયેલા અસંખ્ય નાના કાળા ટપકા જેવા પિકનિડિયા જે ફૂગના બીજાણુધાની જેવું માળખું છે એવા જોવા મળવા એ કયા રોગનું લક્ષણ છે? ચિકપી સ્ટન્ટ, ચિકપી વિલ્ટ, સી છે બ્લેક ગ્રામ એન્થ્રેક્નોસ કે એસ્કોચાઇટા બ્લાઇટ ઓફ ધ ચિકપી એટલે કે ચણા, બરોબર. જો કોઈ પ્રકાંડ એટલે કે આ કોઈ પ્રકાંડ છે કે આ આપણે પોડ લઈએ કે જેમાં તમને આવી રીતના સર્કલ રાઉન્ડમાં છે એ તમને સ્પોટ છે એ તમને જોવા મળતો હોય, અને આ જે વચલો છે ને, બરાબર, વચ્ચેનો જે ભાગ છે એમાં તમને કાળા ટપકા છે જોવા મળતા હોય. આ રીતના છે વચ્ચેનો ભાગ હોય તો તેમાં કાળા ટપકા છે એ રીતના ગોળમાં જોવા મળતા હોય છે. તો એ કોનું મુખ્ય લક્ષણ છે? તો આ ખાસ યાદ રાખજો, આ જે ચણામાં એસ્કોચાઇટા બ્લાઇટ જે આવે છે, બરોબર છે, જે એસ્કોચાઇટા રેબેઈ દ્વારા થતું હોય છે, બરોબર. ફૂગનું નામ શું છે? ફૂગનું નામ પણ એ જ છે, એસ્કોચાઇટા રેબેઈ. એના દ્વારા છે આ એસ્કોચાઇટા બ્લાઇટ એ છે આપણા ચણામાં થતો હોય છે. એનું મુખ્ય લક્ષણ એટલે કે એનું સિમ્પટોમ્સ કહીએ તો આ મુખ્ય સિમ્પટોમ્સ છે કે જે પોડ હોય કે પ્રકાંડ હોય તેમાં તમને રીંગો છે એ તમને જોવા મળતી હોય છે, બરોબર છે. રીંગો તમને જોવા મળે છે અને વચમાં જે વચ્ચેનો જે ભાગ છે એમાં તમને નાના કાળા ટપકા જોવા મળશે. જે ટપકા છે તે શું છે? પિકનિડિયા છે, અને એમાંથી જે સ્પોર નીકળે છે એ જ આપણે આ જે ફૂગ છે એનો ફેલાવો આગળ કરતું હોઈએ છે. ત્યાર પછી જે આપણે એન્થ્રેક્નોસ, એની ઉપર જે એન્થ્રેક્નોસ આપેલો છે તેમાં પણ સેમ હોય છે, બરોબર છે. એમાં પણ તમને આવી રીતના રિંગ, થોડી રીંગ છે બ્રાઉન કલરની તમને જોવા મળતી હોય, પણ એની વચમાં પણ તમને થોડા સફેદ કલરના છે એ ટપકા જોવા મળતા હોય છે. પણ એ શું હોય છે? એ એસરવુલી હોય છે, જે એસ્કોસ્પોર છે એ રિલીઝ કરતા હોય છે, બરોબર. એસરવુલી પૂછે, બરોબર, અહીંયા પિકનિડિયાની જગ્યાએ એસરવુલી હોત, બરોબર, તો એનો સાચો જવાબ શું આવત? એન્થ્રેક્નોસ. બસ આટલો જ ફરક છે, બરોબર. કોન્સન્ટ્રેટિક રિંગ છે એટલી બધી તમને એન્થ્રેક્નોસમાં જોવા નહીં મળે, પણ બ્રાઉન કલરનો સ્પોટ તમને કહેશે અને વચમાં છે એ ટપકા છે, સફેદ કલરના ટપકા તમને જોવા મળશે. તો શું કહેવાય? એને એસરવુલી કહેવામાં આવે છે. જો એવો તમને સિમ્પટોમ્સ પૂછેલો હોય તો તે એન્થ્રેક્નોસના કારણે થતો રોગ કહેવાય, બરોબર. કોન્સન્ટ્રેટિક રિંગ્સ એટલે કે જે વલયો છે એ તમને જોવા મળતું હોય અને વચમાં કાળા ટપકા જોવા મળતા હોય તો તેને આપણે પિકનિડિયા કહીએ છીએ. એનો મુખ્ય લક્ષણ છે તો એસ્કોચાઇટા બ્લાઇટનું. હવે તમને બ્રાઉન કલરનો સ્પોટ હોય અને વચમાં તમને સફેદ જેવા ટપકા તમને જોવા મળતા હોય જેને આપણે એસરવુલી કહીએ છીએ, એનું કોઈ લક્ષણ પૂછે કે એ કયા રોગનું લક્ષણ છે તો યાદ રાખજો જે એન્થ્રેક્નોસ, જેને આપણે કાલવર્ણ રોગ કહીએ છીએ, એનું લક્ષણ છે, બરોબર. એસ્કોચાઇટા બ્લાઇટ છે કોના દ્વારા? એસ્કોચાઇટા રેબેઈ દ્વારા થતો હોય છે. અને એન્થ્રેક્નોસ છે ને એ કોલેટોટ્રાઇકમ સ્પીસીસ છે, બરાબર. કોલેટોટ્રાઇકમ જે જીનસ છે એના દ્વારા થતો રોગ છે. ત્યાર પછી છે છારો, બરોબર, જેને આપણે ભૂકી છારો પણ કહીએ છીએ, જે પાવડરી મિલ્યો છે રોગના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ કયું છે? ઓપ્શન એ વધુ ભેજ, ઓપ્શન બી ગરમ તાપમાન અને ઓછો ભેજ, ઓપ્શન સી નીચું તાપમાન અને ઓછો ભેજ, કે ડી હાઈ ટેમ્પરેચર. એક આ ભૂકી છારો જે પાવડરી મિલ્યું છે એ બધા રોગો કરતાં અલગ છે. એનું હવામાન છે, બરોબર, જેને ફેવરેબલ કન્ડિશન છે, બધા રોગો કરતાં અલગ છે. એટલે આ છે અલગથી આપણે એમસીક્યુમાં પૂછાય છે. તો આનો સાચો આન્સર છે કે જે હુંફાળું અથવા તો ગરમ તાપમાન અથવા ઓછો ભેજ છે એ આ રોગના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ છે.
આપણે જે ફૂગો છે એને ફેલાવવા માટે વધારેમાં વધારે તમને શું હાઈ હ્યુમિડિટી જોશે અને ટેમ્પરેચર છે એ મીડિયમ બરાબર છે એ જોતું હોય છે અને હ્યુમિડિટી જે ભેજ છે વધુમાં વધુ પાણીની હાજરી છે વધુમાં વધુ જોઈતી હોય છે બરાબર. આપણે ડાઉની મિલ્યુ જે તળછાળાનો રોગ છે તેના માટે ભેજનું પ્રમાણ વધારે જોઈએ છે. પણ આ જે ભૂકી છાળો છે જે પાવડરી મિલ્યુ છે તેના માટે ગરમ તાપમાન જોઈ અને ભેજ છે તે ઓછો જરૂર પડે છે. એટલે તમે માનો એટલે આને પાણીની જે ભેજની જરૂર છે ખૂબ ઓછી છે. જો ઓછો ભેજ હશે તો આ પાવડરની મિલ્યુ જે ભૂકી છાળો છે એ ખૂબ જ તીવ્રતાથી આગળ વધશે. એટલે એનું જે અનુકૂળ વાતાવરણ છે એ ગરમ તાપમાન અને ઓછો ભેજ છે બરોબર છે. બાકી બધી જે આપણે ફૂગું છે તેને આપણે હાઈ હ્યુમિડિટીની જરૂર પડતી હોય છે બરોબર છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે અડદમાં જે લીફ ક્રિંકલનો રોગ છે એ કોના દ્વારા ફેલાય છે બરોબર. અહીં વાહક પૂછેલું છે તમને બરોબર. ઓપ્શન એ વ્હાઇટ ફ્લાય સફેદ માખી અને એફિડ મોલોમસી, ઓપ્શન બી ખાલી તળતળિયા, ઓપ્શન સી ખાલી મોલોમસી કે ઓપ્શન ડી થ્રિપ્સ અને તળતળિયા બંને. અડદના જે લીફ ક્રિંકલ છે જે પાનનો કરચલીનો રોગ છે કોના દ્વારા ફેલાય છે. તો પહેલા યાદ રાખજો જે લીફ ક્રિંકલ છે ને એ કોના દ્વારા થાય છે, વાયરસથી થાય છે બરોબર. વાયરસ દ્વારા થતો હોય તો તમને ખબર છે વાયરસ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. તો એને એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે હંમેશા વાહકની જરૂર પડે બરોબર. તો એનો વાહક છે વ્હાઇટ ફ્લાય સફેદ માખી અને મોલોમસી એફિડ બંને બરોબર. આ બંને જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે તે એક પાન જેમાં વાયરસ ઓલરેડી આવેલો છે તેમાંથી રસ ચૂસે છે અને આ વાયરસ છે તેની સાથે તેમાં અને વ્હાઇટ ફ્લાય જે આપણે સફેદ માખી છે તેમજ મોલોમસી જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે તેમાં વયા જશે મતલબ કે એના મોંમાં ચાલ્યા જશે અને એ માખી છે એ ફરીથી એ જીવાત છે બીજા પાન જે હેલ્ધી પાન છે જેમાં કંઈ પણ પ્રકારનો રોગ નથી એના ઉપર બેસે છે અને એમાંથી રસ ચૂસે ત્યારે આ વાયરસ છે તે પાનમાં એન્ટર થઈ જાય છે અને એન્ટર થઈ ગયા પછી તે શું કરે છે તેમાં પાછો રોગનો ફેલાવો કરે છે. તો આ રીતના બરોબર સફેદ માખી અને મોલોમસી જે અડદમાં જે લીફ ક્રિંકલ વાયરસ આવે છે તેનો ફેલાવો આગળ ને આગળ કરતા હોઈએ છીએ. તો આનો યાદ રાખજો આના બે વાહક છે વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી અને મોલોમસી બંને. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે હળદરનો લીફ બ્લોચ એટલે કે પાંદડાના મોટા ધાબાનો રોગ કોના દ્વારા થાય છે. ઓપ્શન એ કોલેટોટ્રાઇકમ ફાલ્કેટમ, ઓપ્શન બી ગ્લોમેરેલા ક્યુક્યુમેનેન્સિસ, ઓપ્શન સી ટેફ્રીના મેક્યુલન્સ કે ઓપ્શન ડી કોલેટોટ્રાઇકમ ગ્લિયોસ્પોરિડિસ. હળદરનો લીફ બ્લોચ બરોબર છે. યાદ રાખજો હળદરનો લીફ બ્લોચ ટર્મેરિક લીફ બ્લોચ તમને ઘણીવાર છે ક્વેશ્ચનમાં પૂછાય છે કોના દ્વારા થાય છે. તો આમાં જે ઓપ્શન આપેલા છે ને તેમાંથી એક વસ્તુ તમને ખબર હોય બરોબર તમને એકનું સાયન્ટિફિક નામ આવડતું હોય તો તમને આમાંથી સાચો આન્સર મળી જાય કે આનો સાચો આન્સર છે બધાથી અલગ છે એ કેવો ટેફ્રીના મેક્યુલન્સ બરોબર. જે ટેફ્રીના સ્પીસીસ છે બરોબર ટેફ્રીના જે જીનસ છે તેના દ્વારા હળદરમાં લીફ સ્પોટ થતો હોય છે બરોબર. જેમાં તમને પીળા કથ્થઈ રંગના પેલા ટપકા જોવા મળશે બરોબર. પાનમાં છે પીળા કથ્થઈ રંગના તમને ટપકા જોવા મળશે. પછી જે બહુ મોટા થઈને પછી શું થઈ જશે ભેગા થઈ જશે અને જેનાથી તમને મોટા ધાબા છે તમને જોવા મળશે જેને આપણે બ્લોચ કહીએ છીએ. ત્યાર પછી આપણે બીજા ઓપ્શનમાં જોઈએ તો પેલો ઓપ્શન છે કોલેટોટ્રાઇકમ ફાલ્કેટમ બરોબર છે. જે આપણે સુગરકેન શેરડીમાં જે આપણે રેડ રોડ જે ફૂગ કહીએ છીએ બરોબર. રેડ રોડ રોગ છે આપણે જે શેરડીમાં રેડ રોડ જે રોગ આવે છે તે આપણે આ કોલેટોટ્રાઇકમ ફાલ્કેટમ દ્વારા થતો હોઈએ છીએ. એના પછી જે બીજો ઓપ્શન છે ને એ આ કોલેટોટ્રાઇકમ ફાલ્કેટમનું સેક્સ્યુઅલ સ્ટેજ છે એટલે કે લિંગી સ્ટેજ છે બરોબર. ગ્લોમેરેલા ક્યુક્યુમેનેન્સિસ અને આ જે ઓપ્શન ડી છે એ કોલેટોટ્રાઇકમ ગ્લિયોસ્પોરિડિસ જે આપણે કેરી હોય છે ને તેમાં આપણે એન્થ્રેક્નોસ એટલે કે કાલવર્ણનો રોગ છે પેદા કરતું હોય છે બરોબર. કોલેટોટ્રાઇકમ આવે એટલે હંમેશા કયો રોગ કરતો હોય એન્થ્રેક્નોસ કરતું હોય છે અને શેરડીમાં એક જ એવું છે કોલેટોટ્રાઇકમ ફાલ્કેટમ છે એ રેડ રોડ બરોબર છે અને આપણે રેડ રોડ કહીએ છીએ. શેરડીમાં તમને લાલ કલરની લાઇન્સ તમને હંમેશા જોવા મળતી હોય તો કોના દ્વારા આપણે આ કોલેટોટ્રાઇકમ ફાલ્કેટમ ફૂગ દ્વારા છે તમને જોવા મળે છે. અને આપણો હળદરમાં જે લીફ બ્લોચ છે એ આપણે ટેફ્રીના મેક્યુલન્સ દ્વારા છે એ થતો હોય છે તો યાદ રાખજો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે તમાકુના પાન પર જોવા મળતા એવા ટપકા જેનો મધ્ય ભાગ છે સફેદ હોય બરોબર. મધ્ય ભાગ છે સફેદ હોય તેની આજુબાજુ છે રાખોડી કે કથ્થઈ રંગનો ભાગ છે તમને જોવા મળે અને તેની કિનારી છે ઘાટી કથ્થઈ રંગની કે કાળી હોય તેમજ પાછળથી પાનનું કાણું
પડી જતું હોય તો તે કયા રોગનું કારણ થાય છે? આપણે આગળ એ વાત કરેલી હતી પણ એ નથી. લીફ કર્લ, મોઝેક, બ્લેક સેન્ક એટલે કે કાળો સડો કે ફ્રોગ આઈ લિપ સ્પોટ એટલે કે દેડકાની આંખ જેવા ટપકા. આવો ક્વેશ્ચન પૂછાય એટલે કે તમને અલગ લાગતું હોય હંમેશા એનો સાચો જવાબ હોય જ છે. આપણે એવું લાગે ને આપણે એ જ ટીક કરીને આવી જો ન આવડતું હોય તો કયો કે ઓપ્શન ડી ફ્રોગ આઈ લિપ સ્પોટ દેડકાની આંખ જેવા ટપકા, અને એ જ એનો સાચો આન્સર છે. તમાકુમાં જે આ ફ્રોગ આઈ લિપ સ્પોટ છે એનું આ રીતના આ એનું લક્ષણ છે, બરોબર છે. એ કોના દ્વારા? તો સર્કોસ્પોરા નિકોટિની ફૂગ છે, બરોબર. સર્કોસ્પોરા નિકોટિની ફૂગ છે, તેના દ્વારા આપણે આ ફ્રોગ આઈ લિપ સ્પોટ દેડકાની આંખ જેવા ટપકાનો રોગ છે આપણે તમાકુમાં જોવા મળે છે. એનું મુખ્ય લક્ષણ શું છે કે વચ્ચે સફેદ કલરનો ભાગ છે તમને જોવા મળશે, એની આજુબાજુ કથ્થઈ રંગનો ભાગ તમને જોવા મળશે, અને એની જે કિનારીઓ છે, બરોબર, જે સ્પોટ છે, બરોબર, જે ધબ્બો છે એની જે કિનારીઓ છે એ કાળા રંગની કે કથ્થઈ રંગની હોય છે, અને ઘણીવાર એટલો ભાગ છે ને એ કાણું પડી ગયેલો પણ તમને જોવા મળે છે. પાન હોય અને એમાં તમને કાણું પડેલું તો પણ તમને જોવા મળે છે. તો તે તમાકુ છે તો ફ્રોગ આઈ લિપ સ્પોટ એટલે કે દેડકાની આંખ જેવા ટપકાનો રોગ કહેવામાં આવે છે. અને તે કયા ફૂગ દ્વારા? સર્કોસ્પોરા નિકોટિની દ્વારા છે આ વસ્તુ થતી હોય છે. તમને ઘણીવાર એમ પણ પૂછે, આમાં કોઈ તમાકુનું આપેલું છે એમ કાંઈ ન હોય, ડાયરેક્ટ તમને એમ પૂછે કે ભાઈ પાન હોય એમાં આપણે કથ્થઈ કલરનો છે એ સ્પોટ જોવા મળતો હોય, વચમાં સફેદ કલરની થોડી ફૂગ જોવા મળતી હોય, તેમજ તમને આવી રીતના સૂટ હોલ એટલે કે પાનમાં કાણા પણ જોવા મળતા હોય, તો તે કયો રોગ છે? એમાં તમાકુનું આપેલું હોય તોની વાત છે. તો યાદ રાખજો તે છે એન્થ્રેક્નોસ, જે કાલવર્ણનો રોગ છે તેના દ્વારા જો થતું હોય છે, બરોબર છે. તમાકુના પાનમાં પૂછાય તો જ ફ્રોગ આઈ લિપ સ્પોટ આવે, જે સર્કોસ્પોરા નિકોટિનિયા દ્વારા થાય છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. જો આજની આ શ્રેણી તમને ગમી હોય તો શ્રેણી તમને ગમી છે તો યુટ્યુબમાં તમે લાઈક કરી દો, તમે વિડીયોને લાઈક કરો, તમે શેર કરો. તે તમારે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને તમે શેર કરો, અને મારી ચેનલ સાથે ના જોડાયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે વધારે માહિતી તમને આપું તો મોક ટેસ્ટની છે, જે આપણા કૃષિ એપ્લિકેશન છે, જે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે એમાં ઓલરેડી મૂકી દીધી છે. એક ફ્રી મોક ટેસ્ટ છે તેને તમે દઈ શકો છો, જેનાથી તમે વાંચેલું મૂલ્યાંકન કરી શકો છો. અને 11 મોક ટેસ્ટ છે આપણે હજી આપવાના છીએ, એમાં એક મોક ટેસ્ટ એમાં પણ મૂકેલી છે, તો તમે એને પરચેસ કરી લ્યો એટલે આગળ તમને બીજી 10 મોક ટેસ્ટ પણ આપવાના છીએ, બરોબર છે. અને એ બધું છે સિલેબસ પ્રમાણે જ રહેવાનું છે. અને આ જ રીતના પેથોલોજી છે આપણે હજી આગળ શીખવાના છીએ. તમારા ઘણા બધાની કોમેન્ટ્સ છે કે ઇકોનોમિક્સ કરાવો, એન્જિનિયરિંગ કરાવો, તો બધા છે એ આપણે બધા જ જે સબ્જેક્ટ છે એને આપણે કવર કરવાના છીએ, બરોબર છે. એન્જિનિયરિંગ ટૂંક સમયમાં આવી જશે. અને ઇકોનોમિક્સ છે, બરોબર, ઇકોનોમિક્સમાં એવું છે કે ઇકોનોમિક્સનો જે તમને એક લીટી આપેલી છે, એક લીટી છે એમાં છે ને ઘણું બધું આવે છે, બરોબર. તમને ક્વેશ્ચન છે ઇકોનોમિક્સમાંથી લીટીમાંથી તમને પૂછી છે એવું નથી, એમાં તો એનો છે ને સબ્જેક્ટ છે એમાં બહુ ડીપમાં પણ ઘણીવાર પૂછી શકે છે, બરોબર છે. તો આપણે છે એને એ રીતના જ ભણવાના છીએ, અને એના લેક્ચર પણ ટૂંક સમયમાં આવી જશે. તો જય હિન્દ, જય કિસાન.